भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे काले मोरबी में स्वामीनारायण भगवाने पधारी अने मोरबीनी धराने पावन करेली। मोरबीनी अंदर बेचर चावड़ा स्वामीनारायण भगवानना अनन्य भगत हता। तेमज बीजा हता देदल भगत, जेनी स्वामीनारायण भगवाने माळियाना ठाकोर ने दर्शन आपी अने माळियानी अंदर भगतने आश्रय आप्यो छे। मोरबी गाम छोड्यो परंतु एमने सत्संग छोड्यो नहोतो। हवे वाला भक्तजनों, आवे छे जोड़िया गामनी अंदर स्वामीनारायण भगवाने पधारी अने शुं शुं दिव्य लीला चरित्रों करेला एनी कथा आवे छे। विक्रम संवंत 1868 साल में एक समय ने विषय श्रीजी महाराज गाम भादरे पधार्या। विश्राम भाई ना घरे उतरा, पर थाળ तैयार करावी। विश्राम भाईए महाराज ने जमवा बोलाव्या, त्यारे महाराज जमवा पधार्या। जमता जमता विश्राम भाई ने कह्युं के तमारे दाणानो वरो केटलो छे? विश्राम भाई बोल्या के महाराज, अमारा घर में 25-30 मनुष्य छे, तेथी एक महीना में 20 मण दाणानो वरो छे। महीना में 20 मण दाणा जोई। त्यारे महाराजे कह्युं, तमारा घर में घरेणा होय अथवा ढोरा होय ए वेचीने दाणा लियो, कारण के 69 काळ पड़शे। ते दाणा नहीं लियो ने तो काचली लईने मागशो ने तोय पण नहीं मळे, कारण के आवती साल दुष्काळ पड़वानो हतो। 1869 साल में जे 69 काळ कहेवाय। एटले महाराजे विश्राम भगत ने बात करी के भगत तमे दाणा लई लईजो, करेणा अने ढोरा वेचीने। त्यारे विश्राम भाई बोल्या के बहु सारू महाराज, हूँ दाणा लईश। एम श्रीजी महाराजे 2-3 वार कहेलू अने विश्राम भाईए पण ए प्रमाणे हा पाड़ेली। ते पछी महाराज त्यांथी जोड़ीए पधार्या। पछी महाराज भुज में थोड़ा दिवस रही रण उतरी फरता फरता गढ़े पधार्या। सभा करीने बिराजमान थया। ए वखते सुथार विश्रामना घेर दाणा खूटा
અને 69 કાળ પડ્યો. ત્યારે વશરામભાઈએ વિચાર થયો કે હવે ગરડે શ્રીજી મહારાજ પાસે જઈએ. ત્યારે માવજીભાઈએ કહ્યું, બહુ સારું, હું પણ આવું છું. પછી ભાતું બાંધીને 2 જણા બીજે દિવસે વહેલા ઉઠી ચાલ્યા. તે સરદાર આવીને રાત્રિ રહ્યા. 3જા દિવસે ગરડા પહોંચ્યા. શ્રીજી મહારાજને દંડવત કરી પગે લાગ્યા. ત્યારે મહારાજે કહ્યું, વિશ્રામ, તમે આવ્યા? ત્યારે એ બોલ્યા કે મહારાજ, હું અને માવજી 2 આવેલ છીએ. મહારાજે પૂછ્યું, કેમ આવ્યા? ત્યારે વશરામભાઈ બોલ્યા કે મહારાજ, આ 69 કાળ પડ્યો, હવે અમારે શું કરવું? ત્યારે મહારાજ કહે, અમે તમને કહ્યું હતું કે ઘરેણાં વેચીને, ત્યારે ઢોર વેચીને દાણા લઈજો. તે અમારું વચન કેમ માન્યું નહીં? ત્યારે વશરામ કહે, મેં જાણ્યું જે પ્રગટ ભગવાન બિરાજે છે ને કાળ પડશે. કે ભગવાન બિરાજતા હોય અને દુષ્કાળ થોડોક પડે, એમ જાણી ન માન્યું. ત્યારે મહારાજ કહે, અમે પ્રગટે કહ્યું હતું એ કેમ ન માન્યું? ત્યારે વશરામભાઈ બોલ્યા, ન માન્યું એટલી ભૂલ પડી, પણ હવે અમારે શું કરવું? મહારાજ કહે, હવે અહીંથી ભાદરે જાઓ ને ત્યાંથી જોડીએ જાઓ. તમારે બળદ કેટલા છે? ત્યારે વશરામભાઈએ કહ્યું, બળદ તો 4 છે અને બહુ સારા છે. પછી મહારાજ કહે, ત્યારે જોડીએ જઈને ભાડા કરજો. બળદને વાસ્તે ભાદરામાં જે વાડ છે એ ખોદી લાવી બળદને ખવડાવજો, ભાડા કરજો, એમાં તમારું ગુજરાન થાય છે. ભાદરેથી વિપ્ર સુંદરજીને અહીં મોકલજો, એમ આજ્ઞા કરી માથે ચડાવી શ્રીજી મહારાજને પગે લાગીને તેઓ ત્યાંથી નીસરા. 3જા દિવસે ભાદરે પહોંચ્યા. ત્યાં જઈ વિપ્ર સુંદરજીને કહ્યું કે મહારાજે તમને ગરડે બોલાવ્યા છે. ત્યારે તે ત્યાંથી ચાલ્યા. 3જા દિવસે ગરડા આવ્યા. મહારાજને દંડવત કરી પગે લાગ્યા. મહારાજે પૂછ્યું, કેમ આવ્યા? તો કંઈ સાધુ થવા આવ્યા છીએ. સુંદરજીભાઈ એટલે ગુણાતીતાનંદ સ્વામીના હગા ભાઈ હતા. મહારાજને કે સાધુ થવા આવ્યો છું. મહારાજે પૂછ્યું, તમારે કોઈ સંબંધીની ઉપાધિ નથી? તો કે ના મહારાજ. મહારાજે એને સાધુ કર્યા અને શિવાનંદ સ્વામી નામ પાડ્યું. લો, બંને ભાઈ સાધુ થયા. ગુણાતીતાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી પૂર્વાશ્રમના એ ભાઈ હતા. ને ભાદરેથી વશરામભાઈ ઘર વખરી લઈ સહકુટુંબ જોડીએ ગયા. એમને 4 બળદ હતા. તે રોજ ભાડા કરે, જેથી રોજ 25 કોરીના દોકડા આવે. એમ વરસ આખું ભાડા કરીને સર્વ કુટુંબનું ગુજરાન કરી કાળ ઉતરા. તે હજુ સીધો એનો પરિવાર જોડિયામાં છે. લો, આ રીતે ભાદરાના વશરામ ભગત એના જીવનમાં જ્યારે દુઃખ આવ્યું ત્યારે ભગવાને કહ્યું કે તમે જોડિયા રહેવા જતા રહો, તમારી પાસે 4 બળદ છે, ભાડા કરજો અને તમારું ગુજરાન થાય છે. વાલા ભક્તજનો, જોડિયા ગામની અંદર હરબાઈ હતા. બહુ સારા ભગવાનના ભગત. બનેલું એવું કે સ્વામિનારાયણ ભગવાન જોડિયા બંદરે પધારેલા હતા. ત્યાં રામજી અને માવજી ભગત રહેતા હતા. એમને શ્રીહરિને આવતા જોયા એટલે તરત હામા દોડીને તેડવા માટે ગયા. તે જોડિયામાં રવજી અને અર્જુન આદિક ભક્તો સુખી હતા. એટલે એમણે શ્રીહરિનું ખૂબ જ પ્રેમથી સામયું કરાવી શ્રીહરિને ઘેર તેડી લાવ્યા. ખૂબ જ સન્માન કર્યું. જોડિયા એટલે સમુદ્રના કિનારે ગામ આવ્યું, બંદર કહેવાય.
એટલામાં સોરઠના અને હાલારના હરિભક્તો ભેગા મળીને પ્રભુ પાસે આવ્યા. શ્રી હરિને કહેવા લાગ્યા કે પ્રભુ, આપ અમારા પ્રાણ પ્રિય છો, એટલે કચ્છમાં ન જશો, અહીં બધે જ વિચરણ કરો એમ અમે આપને વિનંતી કરીએ છીએ, તોય આપને યોગ્ય લાગે એમ કરો. ત્યારે સુંદરજી સુતારે રવજીને તાન ચડાવીને તૈયાર કર્યા. પ્રભુને ભુજ લઈ જવા આગ્રહ કર્યો. શ્રી હરિ સુંદરજી અને રવજી સાથે ભુજ જવા બંદરે ગયા. તે વહાણમાં બેસીને ચાલતા થયા. સુંદરજીના મનમાં અભિમાન હતું કે પ્રભુ ભુજ પધારે પછી અમારા દેશમાં હું રાખું એટલા દિવસ રહેવાના છે. આ સમુદ્ર ઉલ્લંઘીને મારા ઘર સુધી લઈ જાય પછી મારા બંધનમાં જ છે. સુંદરજીએ આવી રીતે પોતે અભિમાનનો નિર્ણય કર્યો. એના મનની વાત અંતર્યામી પ્રભુ શ્રી હરિ જાણતા હતા. આમ વાતો કરતા દિવસ આથમી ગયો. સાંજનો સમય થયો. અંધારું થવા માંડ્યું. કોઈ દિશાનું ભાન લાગતું નહોતું. ચારે બાજુ એકલું પાણી દેખાતું હતું. ત્યારે ખેવટ કહે, હું નાવ સૂર્ય ઉગ્યા પહેલાં નહીં ચલાવું, અમને દિશાનું કાંઈ ભાન ન રહે. શ્રીહરિ જવા માટે ઉતાવળા બહુ થયા. તે શ્રીહરિના નિર્ણયની વાત કોઈને અનુકૂળ ન લાગી. એટલે શ્રીહરિએ કમરને કપડાથી કસી બાંધી અને બાજુ વસ્ત્ર શરીર ઉપર બાંધીને તૈયાર થયા. હાથની ઊંચેથી તાળી પાડી તરત સમુદ્રમાં ઠેકડો માર્યો. ત્યારે પાણી ખૂબ જ ઊંચું ઉછળ્યું. એ ચરિત્ર પણ અનેક જીવોના કલ્યાણ કરવા માટે કર્યું. ત્યાર પછી પ્રભુના સ્વરૂપમાં પોતાના મનને જોડી રવજી સમાધિમાં ઉતરી ગયો. શ્રીહરિની પાછળ સમુદ્રમાં પાણીમાં પડ્યો. તે શ્રીહરિને મૂર્તિને નેત્ર આગળ ધારી આખા સમુદ્રને પાર ઉતરી ગયા. ત્યારે બધાને ખૂબ આશ્ચર્ય થયું. સુંદરજીનું માન ઉતરી ગયું. વિચારવા લાગ્યા કે જરૂર શ્રીહરિ મારા મનના સંકલ્પને જાણી ગયા એમ એનો ગર્વ ઉતરી ગયો. મનમાં વિચારવા લાગ્યા કે મારા કરતાં પ્રભુ આગળ ગયા. આવી રીતે મનથી વિરહાતુર થઈ પોતે પોતાને જરૂર મારું મંદ ભાગ્ય હશે એટલે જ મેં આવો સંકલ્પ કર્યો. સુંદરજીભાઈને અભિમાન હતું કે સ્વામિનારાયણ ભગવાનને ભુજ લઈ જઈ અને કાયમને માટે મારા ઘરે રાખીશ, પછી જવા નહીં દઉં એમ. સુંદરજી વિચારે છે કે કામ, ક્રોધ, અભિમાન, લોભ, ઈર્ષાથી કોઈ પ્રકારનો કોઈનો દ્રોહ ન કરે એના ઘેર શ્રીહરિ મહાપ્રભુ વાસ કરે છે. પુરુષોત્તમ નારાયણ પ્રભુ તો સર્વના મિત્ર છે. કોઈ પ્રકારની આશા તૃષ્ણા ન હોય એવા ત્યાગ ભાવનાવાળા તથા શ્રીહરિનો દ્રઢ આશ્રય કરીને મનથી શ્રીહરિનો દાસ થાય એના ઘેર શ્રીહરિ વસે છે. શ્રીહરિ પોતાની પાછળ રવજી ભગતને આવતા જોઈ એને શાન કરી પોતાની પાસે ખેંચી લીધા. પરિશ્રમના થાકને ઉતારીને બંને ત્યાંથી ચાલતા થયા. તે હડમતિયા ગામે પધાર્યા. હડમતિયાના ગામમાં એક બાગ હતો. બાગમાં વૃક્ષની નીચે શ્રીહરિ અને રવજી ભગત સાથે બેઠા. એકવાર શ્રીજી મહારાજ ભાદરેથી જોડિયા પધાર્યા. ત્યાં હરબાઈ ડોશીના ઘરે ઉતર્યા. ત્યાં હંમેશા મહારાજ થાળ જમતા. તે ડોશી કોઈ વખત તો થાળમાં મહારાજને ચણાના પુડલા જમાડે તથા ભાત ભાતના ભોજન અને વ્યંજન કરીને જમાડે. તે ડોશી એક વખત થાળ કરતા હતા. મહારાજ નાવા પધાર્યા. ને ભુજથી સુંદરજીભાઈ સુતાર આવેલા. એને મહારાજ રસ્તામાં ભેગા થયા. ત્યારે સુંદરજીભાઈ મહારાજને પગે લાગીને કહ્યું, તમે ઘણા દિવસથી ભુજ નથી પધાર્યા, માટે હવે પધારો. ત્યારે મહારાજે કહ્યું, ભલે આવશું. ત્યારે સુંદરજીભાઈ કહે, આજ ભુજ તરફ વહાણ જનારા છે એ ચાલો. ત્યારે મહારાજ કે બહુ સારું, ચાલો એમ કંઈ બંદર આવ્યા અને ઘણા વહાણ જોયા. ત્યારે મહારાજે સુંદરજીભાઈને પૂછ્યું, તમે કેનું વહાણ બાંધ્યું? ત્યારે એણે કહ્યું, આ ખારવાનું વહાણ ભુજ તરફ જાય છે એનું વહાણ બાંધ્યું. હવે હરબાઈએ તો મહારાજને કીધું કે મહારાજ
તમે સમુદ્રે સ્નાન કરીને આવો તો થાળ તૈયાર કરીને રાખું. મહારાજ સ્નાન કરવા જતા હતા ત્યાં ભૂતથી સુંદરજીભાઈ સુતાર હામાં મળ્યા. મહારાજને કે મહારાજ હલો અમારે ભુજ ભુજ જવા માટે તૈયાર થઈ ગયા. આ બાજુ હરબાઈ થાળ તૈયાર કરીને રાહ જોવે. હવે આ બાજુ શું થયું? મહારાજે ખારવાને કહ્યું કયું તારું વાણ છે? ખારવે બતાવ્યું. પછી મહારાજે ખારવાને પૂછ્યું આ તારું વાણ બુડે કે ન બુડે? ત્યારે ખારવો બોલ્યો આ વાણ બુડે નહીં. ત્યારે મહારાજ કે આગળ કોઈનું વાણ બુડ્યું હશે ખરું? ત્યારે ખારવે કહ્યું 100 વાણમાં કોઈક વાણ બુડે. પછી મહારાજે કહ્યું આ તારું વાણ 100 માઇલું હશે તો? ત્યારે ખારવો બોલ્યો કે બાવાજી ફિકર રાખશોમાં, વાણ નહીં બુડવા દઉં. પછી મહારાજ તથા સુંદરજીભાઈ અને બીજા માણસો સર્વે વાણમાં બેઠા. પછી વાણ ચાલ્યું તે 2 ગાઉ ગયું. ત્યારે હરબાઈ ડોશીએ જાણ્યું કે હજી મહારાજ ન આવ્યા તે ક્યાં હશે. આ બાજુ મહારાજ ભુજ જવા નીકળી ગયા વાણમાં બેસી. આ બાજુ હરબાઈ રાહ જોવે કે કેમ હજી મહારાજ સમુદ્રે સ્નાન કરીને આવ્યા નહીં. ભૂતથી સુંદરજી આવવાના હતા તે રખેને મહારાજને ભોળવીને ભુજ લઈ ગયા હોય એમ વિચાર કરીને પોતે ધ્યાનમાં બેઠા. ને ધ્યાન કરીને દરિયા તરફ વૃત્તિ કરી તો ખબર પડી કે સુંદરજીભાઈ મહારાજને ભુજ તેડીને ચાલ્યા. તે મારો થાળ પડ્યો મૂક્યો. એમ વિચાર કરીને વાયુ રૂપે થઈને વહાણ બુડાડવા માંડ્યું. પવનનું સ્વરૂપ ધારણ કર્યું. જોર જોરથી માંડ્યો પવન ફૂંકાવા. ઓલું વાહન હાલક ડોલક થવા માંડ્યો હમણાં બૂટશે. ત્યારે સૌ માણસો બોલવા માંડ્યા કે વાણ બુડ્યું બુડ્યું. ને વાયરાના તોફાનથી વાણ ડોલવા લાગ્યો. તે વખતે પેલો ખારવો આવ્યો અને મહારાજને કહેવા લાગ્યો કે વાંક તો આ બાવાનો જ છે. તેણે મારા વાહણને કાંઈક કરી મેલ્યું છે, તેથી આ વાહણમાં તોફાન થઈ પડ્યું. કારણ કે તે બંદર ઉપર મને વારંવાર પૂછપરછ કરતો હતો તે તારું વાણ બુડે કે ન બુડે, માટે જરૂર આ બાવે મારા વાહણને કંઈક કરી મેલ્યું છે. ત્યારે મહારાજ કહે અમે કાંઈ જંત્ર મંત્ર જાણતા નથી, અમે કાંઈ કર્યું નથી, ને તેમ કરતાં તને કાંઈ જણાતું હોય તો આ તારું વાણ રહ્યું એમ કહીને ધૂપકો મારીને પડ્યા સમુદ્રમાં. હો મહારાજ સીધા સમુદ્રમાં ધૂમકો મારી દીધો. ત્યારે સુંદરજીભાઈએ જાણ્યું કે મહારાજ દરિયામાં પડ્યા. ત્યારે મારે જીવીને શું કરવું એમ જાણીને એ પણ પાણીમાં પડ્યા. એ વખતે વાયુનું તોફાન હતું એ મટી ગયું. વહાણ સુખેથી ખાડીમાં ચાલ્યું. શ્રીજી મહારાજ તથા સુંદરજી 2 જણા બંદરથી ગોઠણ સુધી પાણીમાં ઊભા રહ્યા. એ વખતે બેઉના વસ્ત્ર કોરા જોઈને સુંદરજીભાઈ મહારાજને પૂછ્યું મહારાજ આ તમે શું ચરિત્ર કર્યું? એટલે મહારાજ અને સુંદરજીભાઈએ સમુદ્રમાં ધૂપકો દીધો તો સમુદ્રમાં ઢીચણ સુધી જ પાણી થયું. વસ્ત્રો પણ પહેલાં નહીં. પછી હાલીને આવતા હતા. મહારાજને કીધું મહારાજ તમે આ શું ચરિત્ર કર્યું? મહારાજ બોલ્યા આપણે હરબાઈ ડોશીનો થાળ પડ્યો મૂકીને ચાલ્યા, તેથી ડોશીએ વાયુરૂપે થઈને વાણને બુડાડવા માંડ્યું હતું. તે જો અમે દરિયામાં ન પડ્યા હોત ને તો વાણ બુડી જાત. પછી મહારાજ તથા સુંદરજીભાઈ હરબાઈ ડોશીને ઘરે આવ્યા. ત્યારે ડોશી બોલ્યા કે મહારાજ મારો થાળ પડતો મૂકીને ક્યાં ચાલ્યા જતા હતા? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે અમને સુંદરજીભાઈ વાટમાં મળ્યા હતા તે લઈ ચાલ્યા હતા. એમ કહીને મહારાજ થાળ જમ્યા. થાળની પ્રસાદી સુંદરજીભાઈને જમાડી. ઘણા દિવસ તે ડોશીને ઘરે રહ્યા. પછી મહારાજ ફરતા ફરતા ગઢપુર પધાર્યા. વાલા ભક્તજનો, જોડિયા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાન હરબાઈને ત્યાં પધારી અને થાળ જમેલા છે. હરબાઈ સમાધિનિષ્ઠ હતા. આવા મહાન ભગવાનના ભગત હતા. લો
વાલા ભક્તજનો, નિર્દોષાનંદ સ્વામી ગામ જોડિયામાં મંદિર કરાવતા હતા. નિર્દોષાનંદ સ્વામી, એક અમલદારે આવી મંદિરનું કામ બંધ કરાયું. કહ્યું કે કાલે રાજકોટ આવવું પડશે, નહીં આવો તો બાંધીને જામનગર મોકલવા પડશે, માથાભાઈ રહી છે, માટે 10 વાગે હાજર થઈ જો એમ કહીને ગયો. સ્વામી તો માનસી પૂજા કરતા હતા. માનસી પૂજામાં શ્રીજી મહારાજે સ્વામીને દર્શન દઈને કહ્યું, કાલે 10 વાગે એ અમલદારને હુકમ આવ્યો છે, તે અમલદારને હાથે પગે બાંધીને લઈ જવો છે, લઈ એમ શ્રીજી મહારાજે કહ્યું. એટલે સ્વામીને કીધું હતું ને કે તમે હાજર નહીં થાવ તો તમને હાથ પગ બાંધીને લઈ જવા પડશે. સ્વામિનારાયણ ભગવાને દર્શન આપીને કીધું, સ્વામી એને જ કાલે 10 વાગે હાથ પગ બાંધીને લઈ જાય છે. બીજે દિવસે 10 વાગ્યા તે સ્વામી એની ખબર કઢાવી. તે માણસ આવેલું હતું, એને કહ્યું કે સ્વામી એ અમલદારને તો બાંધીને જામનગર લઈ ગયા છે. એવા અમલદારના હાલ જોઈ બીજો અમલદાર સ્વામી પાસે આવ્યો અને મંદિર કરવાની રજા આપી. આ સાધુ બહુ મોટા છે એમ જાણી રસોઈ આપી, પૂજા કરી, ધોતિયા ઓઢાડ્યા. તેને 100 રૂપિયાનો પગાર હતો તે 200 રૂપિયાનો પગાર થયો. એટલે બીજો અમલદાર આવ્યો, એને વિચાર કર્યો કે આ સાધુ બહુ સમર્થ છે. એટલે સ્વામીને કીધું, વાંધો નહીં સ્વામી, તમે તાર મંદિર બનાવો લો. તો એનો 100 રૂપિયાનો પગાર હતો ને, એટલે 200 રૂપિયા પગાર કરી દીધો સરકારે. એવું મોટા અને રાજી કરવાનું ફળ છે. એ વાત જાણી ગામના માણસોને બહુ વિશ્વાસ આવ્યો ને કહ્યું, આ તો બહુ મોટા છે, એને રાજી કરીએ તો સારું થાય. મંદિરનું કામ જ્યાં સુધી ચાલતું હતું ત્યાં સુધી કાંઈ હરકત ન આવી, એમના મહિમાનો તો પાર આવે એવું નથી. લો, જોડિયાનું મંદિર નિર્દોષાનંદ સ્વામીએ બંધાવેલું છે. લો, સંવંત 1863ની સાલમાં શ્રીહરિ સંતો પાર્ષદો સાથે અંજારથી ચાલ્યા. તે વાહણમાં બેસીને જોડિયા ગામમાં આવ્યા. લો, એ સમયે ભુજ ને એ બધે વાહણમાં બેસીને જવાતું સમુદ્રમાં. સોનેરી સાજ સામાનથી શણગારેલા અશ્વ ઉપર મહારાજ શ્રીહરિ બેઠા. પોતે પણ વસ્ત્ર અલંકાર આદિ બધો સાજ સોનેરી ધાર્યો હતો. મસ્તકો પર સોનેરી છત્ર ધારણ કર્યું હતું. બધી અદ્ભુત શોભા ધારણ કરી હતી. ઢોલ અને ત્રાસા જેવા વાજિંત્રો વાગતા હતા. રાજમાર્ગ ઉપર સંતો અને હરિભક્તો કીર્તન ગાતા ચાલ્યા આવતા હતા. આદર ભાવવાળા ગામના લોકો બજારે ઊભા હતા. અપાર નરનારીઓએ હાથમાં ફૂલહાર લીધા હતા. પ્રભુને જગદાધાર સમજીને પ્રેમથી ભર્યા ભક્તો અપાર ફૂલહાર પહેરાવતા હતા. પાસે આવીને ચરણોમાં નમસ્કાર કર્યા હતા. આમ લોકોને દર્શન દેતા શ્રીહરિ બજારમાં ચાલ્યા આવતા હતા. તે પછી સંતો અને હરિભક્તોની સાથે સૌ હરિભક્તને ઘરે આવ્યા. જોડિયા ગામમાં નારાયણભાઈ નામે એક સુતાર સત્સંગી હતા. લો, શ્રીહરિ એના ઘરે ઉતર્યા. તેણે શ્રીહરિને માટે એક નવરંગ પલંગ બિછાવી દીધો. બહુ નામી શ્રી સહજાનંદ સ્વામી શ્રીહરિ આવી એની પલંગ ઉપર બેઠા. શ્રીહરિની મૂર્તિ ફૂલહારથી ઢંકાઈ ગઈ હતી. પછી એને ઘણા પ્યારથી તે ફૂલહાર સંતોને અને હરિભક્તોને આપ્યા. વર્ણી અને પાર્ષદો સૌને પ્રસાદીના ફૂલહાર આપ્યા. ફૂલહારોથી બધી સભા અદ્ભુત શોભવા લાગી. પછી જોડિયા ગામના બધા હરિભક્તોએ મળીને રસોઈ કરવાની શરૂઆત કરાવી. તેઓ શુદ્ધ પાણી ભરી લાવ્યા. વર્ણી તરત રસોઈ બનાવવા લાગ્યા. પૂરી અને સાકરનો શીરો બનાવ્યો. ભજીયા અને વડા પણ તરત તૈયાર કર્યા. બીજા શાક પણ વિવિધ પ્રકારના કરાવ્યા.
તથા ધર્મકુમાર શ્રીહરિ જમવા આવ્યા. 2 પિતાંબર હતા, તેમાં એક પહેર્યું હતું, બીજું ઓઈઠું હતું. હાથ અને ચરણ ધોઈને બાજર ઉપર બેઠા. જે રસોઈ બનાવી હતી તે પીરસીને શ્રીહરિને થાળ ધરાયો. શ્રીહરિ જમવા બેઠા. જમવામાં કાંઈ કસર રાખી નહીં. છેવટે દહીં, ભાત અને સાકર ઘણા પ્રેમથી જમ્યા. જમીને જ્યારે તૃપ્ત થયા ત્યારે વિશ્વના આધાર શ્રીહરિ હાથ અને મુખ ધોયા. રૂમાલથી મુખ લૂછી મુખવાસ લીધો. તે પછી તરત પાસે જ સંતોની પંગત કરાવી. ત્યાં પાર્ષદો પણ આવીને જમવા બેઠા. તે સૌને શ્રીહરિ હરખભેર પીરસવા લાગ્યા. સૌ સંતો શીરો અને પૂરી જમીન જ્યારે તૃપ્ત થયા પછી શ્રીહરિએ ઘણા હરખથી દહીં, ભાત અને સાકર પીરસ્યા. શ્રીહરિ ચરણ ધોઈ આવ્યા અને પલંગ ઉપર બેઠા. પછી જમીને સંતો પણ હરખતે હૈયે શ્રીહરિની પાસે આવ્યા. શ્રીહરિ હરિભક્તોનો સમાજ તૈયાર થયો. જેવો દેશ હોય એવો લોકોનો પહેરવેશ છે અને એની ભાષા પણ દેશ અનુસારે હોય છે. એમાં લવલેશ માત્ર ફરક નથી. અરે બળદ ગાડીઓ પણ એ દેશોને અનુસારે છે. શ્રીહરિ ભક્તજનોને ઘણી વાતો કરી. પછી એક પહોર દિવસ બાકી રહ્યો અને તૈયારી કરીને જોડિયાથી ચાલ્યા. તે ભાદરા ગામને રસ્તે આવ્યા. શ્રીહરિ ભક્તોએ રોકવા માટે ઘણી તાણ કરી તો પણ શ્રીહરિ ચાલતા થયા. વાલા ભક્તજનો, આ રીતે જોડિયા ગામની અંદર નારાયણજી ભાઈના ઘરે થાળ જમેલા છે. આજ પણ જોડિયામાં હરબાઈનું ઘર જ્યાં ભગવાન થાળ જમ્યા હતા એ પ્રસાદીનું છે. તેમજ નારાયણભાઈ સુતારનું ઘર પણ છે જ્યાં શ્રીહરિ ઉતરતા, જ્યાં સંતો હરિભક્તોની પંક્તિ કરી અને જમાડેલા. વાલા ભક્તજનો, આ રીતે જોડિયા ગામની અંદર પધારેલા છે. તેમજ બાજુમાં ધ્રોળ નામનું ગામ છે. ધ્રોળ, હાલારમાં ધ્રોળ નામના ગામમાં પ્રેમજી નામના વણિક ભગત થઈ ગયા. આ બધા હાલાર દેશના ગામો છે. જીરાગઢ, ધૂળકોટ, ધ્રોળ અને જોડિયા બંદર છેલ્લું ગામ. તો ધ્રોળ ગામમાં પ્રેમજી નામનો વાણિયો હતો, ભગત. એકવાર શ્રીજી મહારાજનો મહિમા સમજાવવા માટે સંતો ધ્રોળ ગયા હતા. ત્યાં એક હરિભગતને ઘરે ઉતરીને કથા વાર્તા કરતા હતા. ત્યારે ગામનો લોભી વાણિયો ત્યાં આવ્યો અને કથા સાંભળવા લાગ્યો. અમુક દિવસો રોકાઈને ત્યાંથી સંતોને જવાનું થયું. ત્યારે કથામાં આવતા દરેક લોકોને જુદા જુદા નિયમો અપાતા હતા. તેમાં લોભી પ્રેમજી વાણિયો ત્યાં આવ્યો અને સંતોએ નિયમ રાખવાનું કહ્યું. ત્યારે લોભી વાણીએ કહ્યું, એક પણ પૈસાનો ખર્ચ ન થાય અને મારે ખાવા પીવાનું કંઈ છોડવું ન પડે એવો નિયમ આપો તો લઉં. બોલો, આ લોભીઓ હતો ને, તો કે આવો નિયમ આપો, 1 રૂપિયાનો ખર્ચો ન થાય અને ખાવા પીવાનું મારે કંઈ છોડવું ન પડે. ત્યારે સંતોએ કહ્યું, તમારે દરરોજ 5 વાર શ્રીહરિને માનસી પૂજા કરીને જમાડવા. લો, એમાં તમારે કેવળ મનથી સંકલ્પ કરીને સારા સારા પકવાનો અને ફરસાણો પ્રેમથી પ્રભુને જમાડવા. તેમાં એક પણ પૈસાનો ખર્ચ નહીં. આ રીતે પ્રેમજી વાણિયાને સંતોએ નિયમ આપ્યો કે 5 વખત માનસી પૂજા કરજો. સંતો ગયા. પછી પ્રેમજી વાણીએ માનસી પૂજા કરવાની શરૂ કરી. પરંતુ લોભી સ્વભાવ હોવાથી શ્રીહરિને જમાડવામાં કસર રાખે. એના મનમાં એમ નક્કી થઈ ગયું હતું કે હું જે ભોજન માનસી પૂજામાં જમાડું છું તે સામગ્રી અવશ્ય શ્રીહરિજી જમે છે. તેથી એક દિવસ પ્રભુને તે ચૂરમું પીરસીને ઘી પીરસતો હતો.
તે સમયે એના હાથમાંથી ઘીની તપેલી ચૂરમાની અંદર ઢોળાઈ ગઈ. એટલે માનસી પૂજામાં પ્રભુની થાળીમાંથી ઘી કાઢવા લાગ્યો. આવો પ્રત્યક્ષપણાનો ભાવ જોઈને શ્રી હરિને હસવું આવ્યું અને પ્રત્યક્ષ દર્શન આપીને બોલ્યા, એલા પ્રેમજી, ઘી ક્યાં તારા બાપનું છે? તે પાછું કાઢે. અવાજ સાંભળી પ્રેમજી આંખો ખોલી, ત્યાં તો પ્રત્યક્ષ પ્રભુને જોયા. પછી તો ખૂબ મહિમા વધ્યો. તેથી લોભનો ત્યાગ કરી લાલજી રાખીને સેવા કરવા લાગ્યો અને પ્રેમજી ભગત બની ગયા. આ રીતે માનસી પૂજામાં ઘી વધારે પડી ગયું તો લોભીઓ કાઢવા ગયો. ત્યાં ભગવાને હાથ પકડી લીધો કે આમાં ક્યાં તારા બાપનું જાય છે, આમાં તો સંકલ્પ જ કરવાનો. ત્યારે એને ખ્યાલ આવ્યો કે ઓહો હો, આ તો પ્રત્યક્ષ ભગવાન જમે છે. પછી તો એક લાલજી રાખીને સેવા કરવા લાગ્યો. ધોળના શેઠ પ્રેમજી મહારાજની પાસે આવ્યા, દંડવત કરી પગે લાગ્યા, સભામાં બેઠા. પછી મહારાજે એને કહ્યું, અમારે વાસ્તે 1 રૂપિયાનો થાળ કરો, ને થાળ ન કરો તો આ 2 પાલી ઘઉંનો પોંક તથા આ ગોળનું અડધું ભીલું જમી જાઓ. ત્યારે એને થાળ કરવાની ના કહીને કહ્યું, લાવો ગોળ અને પોંક જમી જાઓ. 2 પાલી ઘઉંનો પોંક અને ગોળનું અડધું ભીલું. વિચાર કરો કેટલો ખોરાક કહીશ. એ કે જમી જાઓ પણ થાળ નહીં કરું. લોભીઓ હતો ને, એ કે જમી જાઓ પણ થાળ નહીં કરું કે. પછી એને ગોળ અને પોંક આપ્યો, એ જમી ગયો. તે બીજે દિવસે વળી મહારાજે એને કહ્યું, અમારે વાસ્તે 1 રૂપિયાના લાડુ છે, તે જમી જાઓ. તો કહે લાવો. મહારાજે લાડુ આપ્યા ને એ પણ જમી ગયો. એવી રીતે ઘણીવાર મહારાજ એને થાળ કરવાનું કહ્યું તો પણ એ વારે વારે ના પાડે અને જે જમવાની વસ્તુ આપે એ જમી જાય. અને કહે કે મહારાજ, રૂપિયા ક્યાંથી કાઢું ને રૂપિયો એમ અપાય? એને મહારાજે કહ્યું કે આ પ્રેમજી શેઠ લોભનો અવતાર છે. એના ઘરમાં 10,000 રૂપિયા ગાંઠમાં છે, પણ અમારે વાસ્તે 1 રૂપિયાનો થાળ કરાવી શક્યો નહીં. તે પછી એકવાર 5 શેર પેંડા હાથમાં લઈને મહારાજે કહ્યું કે હે પ્રેમજી શેઠ, આ પેંડા જમી જાઓ અને જો ન જમાય તો આ ગામના બધા હરિભક્તોને જમાડો. ત્યારે એ બોલ્યો કે હા મહારાજ, લાવો જમી જાઓ. 5 શેર એટલે 2.5 કિલો પેંડા થયા. તો મહારાજ કે નહીં જમી જાઓ તો પછી આખું ગામ જમાડવું પડશે. તો કે લાવો મહારાજ, હું જમી જાઉં. મહારાજ કે જો ન જમાય તો? શેઠે કહ્યું, આ મારો સોનાનો બાબ પટેલને ત્યાં મૂકો. પછી મહારાજે તે બાબ લઈને પટેલ રત્નને ત્યાં મુકાયો ને પછી પેંડા લીધા. ત્યારે પ્રેમજી શેઠ જમવા માંડ્યા. તે વખતે હરિભક્તોએ મહારાજને કહ્યું કે મહારાજ, આ પેંડા બધાય ખાઈ જશે પણ હરિભક્તો નહીં જમાડે. ત્યારે મહારાજ કે એ ખાઈ નહીં શકે. ત્યારે એ શેઠ જમતા જમતા બોલ્યા કે મહારાજ, 1 ચપટી ભૂકો પણ નહીં રહેવા દઉં. પછી 4 શેરને આશરે તો પેંડા જમી ગયો. લો, ત્યાં તો ધરાઈ ગયો. પછી વિચાર કરવા લાગ્યો કે હવે નહીં જમાય તો કેમ થાય છે. ભાઈ મહારાજે કહ્યું કે જમી જાઓ, નહીં તો આ હરિભક્તોને જમાડવા પડશે. પ્રેમજી કહે, હું થોડું ઘી નાખીને ગોળના લાડુ જમાડીશ ને ઘર દીઠ 1 હરિભગત જમવા આવે. મહારાજ કહે, તમારી સાહુકારની રસોઈ એવી હોય નહીં, તમારી તો દૂધપાકની રસોઈ કરાવશું. તે પ્રેમજીએ કહ્યું ભલે એમ. મહારાજ પણ 100 માણસોને જમવા વાસ્તે 2.5 મણ દૂધ મંગાવજો. ત્યારે મહારાજ કે એટલે દૂધે નહીં થાય. ત્યારે પ્રેમજી બોલ્યો, ના મહારાજ, એટલું નહીં ખૂટે. પછી 7 મણ દૂધનો દૂધપાક અને પૂરીની રસોઈ કરાવી મહારાજે.
પ્રથમ મહારાજને જમાડી, પછી સાધુને જમાડ્યા. પ્રેમજીએ હરિભક્તોને કહ્યું, તમારી સાથે કોઈ છોકરું લાવશો માં? એમ હરિભક્તોને પણ જમાડ્યા. એ વખતે કોઈ સાધુએ વરિયાળી માગી ને ત્યારે પ્રેમજી બોલ્યો, વરિયાળીનો વધાર નથી. તે સાંભળીને સૌએ દાંત કાઢ્યા. પછી રત્નાભાઈને ત્યાંથી એનો હોનાનો બાબ અપાયો. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને લોભિયો પ્રેમજી હતો, એની પાસેથી હરિભક્તોને રસોઈ જમાડી. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ ભાદરેથી ભુજ પધાર્યા. આ બાજુ મહારાજનો એક પત્ર કાઠી ઉપર લખ્યો અને બીજો મેથાણના અજા પટેલ ઉપર લખ્યો, જે આ કાગળ વાંચતા પરમહંસ થઈને ચાલી નીકળજો, અમારી પાસે આવજો. જ્યારે કાગળ અજા પટેલ પાસે આવ્યો ત્યારે તેઓ કપાસની ઢાળે ગયા હતા. પછી પોતા પાસે તલવાર હતી, તે ઘોડીના કાંઠે બાંધી દીધી, છોડીને કહ્યું છે, તને જે ખડ અને જોગાણ આપે ત્યાં ચાલી જા. પછી મહારાજે કાગળમાં જેના જેના નામ લખ્યા હતા બધા ભેળા થયા. પરમહંસ થઈને મહારાજ પાસે ગયા. કાઠી ઉપર પત્ર લખ્યો હતો, એના નામ સુરા ખાચર, અલૈયા ખાચર, માત્રો ધાધલ આદિ સર્વ પરમહંસ થઈને ચાલ્યા. 2-3 ગામના ધણી હતા, તે દરબાર મેલીને ચાલ્યા. મૂછું શીખાવો ઉતરાવી, એક કંથા અને એક 2.5 હાથનો અંચલો ને અડવાણે પગે ચાલવું અને એક તુંબડી પાસે રાખવી. એવી રીતે ચાલવાનું થયું. ત્યારે પોતાના ગામોમાં તથા દેશમાં હાહાકાર થયો. ગામના માણસો તથા ઘરના માણસો રોવા લાગ્યા. પછી તેઓ બોલ્યા, જે તમો દિલગીર થઈશો નહીં, અમે મહારાજના ભેળા કોઈક દિવસે આવીશું અને વધારે કકડાટ કરશો તો મહારાજના ભેળા પણ અમો નહીં આવીએ. પછી સર્વે ભેળા થઈ પરમહંસ થઈ ભુજના માર્ગે ચાલ્યા. તે રસ્તામાં ભિક્ષા માગતા ટુકડા મળે કે ન મળે તે ભેગા કરી માહી પાણી નાખીને 1 ટંક જંબુ. માર્ગમાં ચલાય નહીં, તે ધીરે ધીરે ચાલે. માહો માહી વાતો કરી કે પૂર્વે ઋષિમુનિઓ તપ કરીને મરી ગયા છતાં ભગવાન મળતા નહીં, અને આ સમયે તો અનંત કોટી બ્રહ્માંડના પતિ એવા સહજાનંદ સ્વામી આપણને પ્રત્યક્ષ મળ્યા છે. એવી રીતે ગામ ગરાસ, ઘોડા, ધન સંપત્તિ લાખો રૂપિયાની હતી, એનો ત્યાગ કરી ફક્ત ભગવાનની પ્રસન્નતા માટે ચાલી નીસરા. તે સમયે મહારાજ ભુજનગરમાં સુતાર હિરજીના ઘરે સભા કરીને બિરાજમાન હતા. પછી મહારાજને ખબર થઈ કે નવા પરમહંસની મંડળી આવે છે. મહારાજ તરત ઊભા થઈ નવા પરમહંસોના સામા ગયા. નવા પરમહંસોએ મહારાજને જોયા, તરત પૃથ્વી ઉપર લાકડી પડે ને એમ દંડવત કરવા લઈ ગયા. પછી પરમહંસોને મહારાજ મળતા હતા. સભા કરીને સુથાર હિરજીના ઘરે બિરાજમાન થયા. પછી થાળ કરાવ્યો જીમાં, એમ જ નવા પરમહંસોને જમાડ્યા. પછી મહારાજ એમના વિચારો પૂછ્યા ત્યારે બોલ્યા કે મહારાજ, પૂર્વે સતયુગમાં હજારો વર્ષો તપ કરીને મરી જતા તો પણ ભગવાન મળતા નહીં, અને તેમને આ મૂર્તિના સ્વપ્નમાં પણ દર્શન થતા નહીં. તમે પુરુષોત્તમ નારાયણે અમોને આજ્ઞા કરી છે, તમે પરમહંસ થઈને અમારી પાસે આવો, તે અમારા મોટા ભાગ્ય છે અને અમારો જન્મ સફળ થયો. પછી મહારાજ બોલ્યા છે, માર્ગમાં કાંઈ કઠણ પડ્યું હતું? ત્યારે સુરખાચર બોલ્યા, અમે નાવમાં બેઠા હતા ત્યારે એક જણ મને પગનો ગોઠણ ભરાવીને બેઠો. ત્યારે મેં કીધું જ તું માત્રો ધાધલ થા. ત્યારે તે ઉઠીને 2 પાટું મારી અને અલૈયા ખાચરે ગળદો માર્યો. ત્યારે બીજા કહે નહીં મારો. ત્યારે મેં કહ્યું છે મારતો નથી, આઘો ખસેડું. ત્યારે માંડ હું જીવતો રહ્યો. પછી મહારાજ ખૂબ હસ્યાને બોલ્યા છે, અમે કહીએ એમ કરો, તમે ધોળા કપડાં પહેરીને સાંખ્યો પાડો અને અમારી પાસે રહો. ત્યારે તેઓ બોલ્યા છે, હાથી ઉપર બેસાડીને પગપાળા સીધ ચલાવો.
પછી મહારાજ કહે અમારી આજ્ઞામાં રહેવું એ જ પરમહંસપણું કહેવાય. પછી મહારાજે લુગડા મંગાવ્યા, એમને પહેરાવ્યા અને પોતાની પાસે રાખ્યા. વાલા ભક્તજનો, પછી તો મહારાજની આજ્ઞાથી પાછા ઘરે ગયા છે. એમાં જે મીંડોળ બંધા, જે કડુ ગામના કલ્યાણજી હતા, એ તો મહારાજની પાસે રહ્યા છે અને મહારાજે એમને કહ્યું કે તમે તો અદ્ભુત કાર્ય કર્યું છે, માટે તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. આ રીતે મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને પોતાની સેવામાં કાયમને માટે રાખ્યા છે. એક સમયને વિશે શ્રીજી મહારાજે અન્નકોટના સમયા ઉપર ગઢપુરથી કાગળ લખીને દેશ દેશના હરિભક્તો ઉપર મોકલ્યા હતા. ત્યારે હજારો હરિભક્તો દર્શને આવ્યા. તે વખતે ભાદરાના હરિભક્તો શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. મહારાજે પૂછ્યું કે બીજા હરિભક્તો કેમ ન આવ્યા? ત્યારે તે હરિભગતે કહ્યું કે મહારાજ એનો બાજરો લણવા રોકાણા. મહારાજે કહ્યું તમારે લણવા નહોતા? ત્યારે હરિભગત બોલ્યા મહારાજ તમારા સમાચાર આવ્યા એટલે અમે અહીં આવ્યા છીએ, તેથી બાજરો પછી લણશું. તમારા બાજરા અમે સાચવશું, એના બાજરા તે સાચવશે, એના સંતાપ અમને મટ્યા. એમ કહીને મહારાજે વાતો કરીને ઘણું સુખ આપ્યું. પછી તે હરિભગત 5 દિવસ રહી સમયાનો લાભ લઈને શ્રીજી મહારાજને પગે લાગીને ઘરે આવ્યા. ત્યારે ઘેર રહેલા હરિભક્તો બોલ્યા કે અહીં તો તમે ગયા પછી અમારો બાજરો લણીને ખડામાં અમે લાવ્યા હતા, ત્યાં તો બાબા સાહેબનું લશ્કર આવ્યું, એના ઘોડા વાસ્તે ચંદી લેવા સારું માણસો ગામમાં આવ્યા. પટેલને કહ્યું ઘોડા માટે બાજરો લાવો. ત્યારે પટેલે કહ્યું બાજરો ગામમાં નથી, ખડામાં ડુંડા છે. ત્યારે સિપાહીઓ ત્યાં ગયા, તે ડુંડાની ઘાસડીઓ બાંધી ગયા અને બધાય બાજરો ખવડાવી દીધો. તમે મહારાજને દર્શને ગયા તે એમને બમણો લાભ થયો. કેમ કે તમને મહારાજના દર્શન થયા, બાજરો પણ રહ્યો. અમે તો 2 ખોયા, દર્શન પણ થયા નહીં, બાજરો પણ ગયો. ત્યારે હરિભક્તો બોલ્યા કે અમે જ્યારે મહારાજના દર્શન કરવા સારું ગયા હતા ત્યારે શ્રીજી મહારાજે અમને કહ્યું હતું કે તમારા ખેતર રેઢા મેલીને આવ્યા, તે તમારા ખેતરની ખબર અમારે રાખવી પડશે, જે નથી આવ્યા એની ખબર તો એ રાખશે. એમ મહારાજ બોલ્યા હતા. એમ દર્શને જાય એની ખબર ભગવાન રાખે. લો આ રીતે વાલા ભક્તજનો, ભાદરાના હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે ગયા તો ભગવાને એની રક્ષા કરી. લો શ્રી હરિએ ભાદરા ગામ સામું જોઈને બોલ્યા કે આ ગામમાં મુક્તોના ઢગલા છે. વાલા ભક્તજનો, ભાદરા ગામમાં સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત પધારેલા છે. જે 18 પરમહંસોને કાગળ લખ્યો હતો એ ભાદરા ગામથી લખ્યો હતો. મહારાજ જ્યારે ભાદરા ગામમાં આવ્યા ત્યારે ગામ સામું જોઈને એવું બોલ્યા કે આ ગામમાં મુક્તોના ઢગલા છે. એમ કહીને પોતાની ભેળા સાધુ હતા એને કહ્યું આ ગામમાં જઈને તમે સત્સંગ કરાવો. એમ કહીને પોતે ભુજ પધાર્યા. ભાદરા ગામમાં 16 મુક્ત અવતરેલા હતા. કેટલા? 16 મુક્તો. લો એમાં એક તો સુતાર વસ્તો, બીજા રામજીભાઈ, ત્રીજા રાજોભાઈ, ચોથા રૂડીબાઈ, તે નિષ્કુળાનંદ સ્વામીના બેન, એના દીકરા 4, એમાં વૈશ્રામભાઈ, માવજીભાઈ, રણછોડભાઈ, નારાયણજીભાઈ તથા દીકરીઓ 2, હરબાઈ તથા લાડુબાઈ. એમાં હરબાઈ તે ત્યાગી થઈને ગરડે મહારાજ પાસે રહ્યા હતા.
એને મહારાજે પરણવાનું પૂછ્યું ત્યારે બાઈ બોલ્યા કે હું તો તમારી ભક્તિ કરીશ. ત્યારે મહારાજ બહુ રાજી થયા. તે બાઈ 85 વર્ષના થયા. તે સંવંત 1935ની સાલમાં ગામ જોડિયામાં દેહ મેલ્યો. આ પ્રમાણે 10 મુક્તો થયા. 4 મુક્ત કણબી કુળમાં થયા હતા. તેની વિગત: એક ડોસાભાઈ, બીજા સમાધિવાળા દેવાભાઈ, ત્રીજા સમાધિવાળા રત્નાભાઈ અને ચોથા રામ ભંડેરી અને 2 દ્વિજ કુળમાં હતી. એની વિગત: એક મૂળજીભાઈ એટલે ગુણાતીતાનંદ સ્વામી, બીજા સુંદરજીભાઈ એટલે શિવાનંદ સ્વામી. એ પ્રમાણે 16 મુક્ત હતા લો ભાદરા ગામમાં સ્વામિનારાયણ ભગવાન વખતે. તે માટે મહારાજે ગામમાં સાધુને મોકલ્યા. તે ગામમાં ચોરે જઈને ઉતર્યા. તે વખતે ત્યાં સુથાર વૈશ્રામભાઈ આવ્યા અને પૂછ્યું, આ કોના સાધુ? ત્યારે સાધુએ કહ્યું, જીવન મુક્તાના છીએ. પછી વૈશ્રામભાઈ બોલ્યા, ઓહો, આ તો મારા મામાના સાધુ. એમ કહી પગે લાગીને હામાં બેઠા. ત્યારે સાધુએ ઘણી ઉપદેશની વાતો કરી. તે સાંભળીને પછી વૈશ્રામભાઈ સાધુને પોતાના ઘેર તેડી ગયા અને પૂછ્યું, મહારાજ ક્યાં છે? ત્યારે સાધુએ કહ્યું, જે મહારાજ તો અમારી ભેગા હતા, તે જોડીએ ગયા, ત્યાંથી ભૂત જાય છે. પછી વૈશ્રામભાઈએ કહ્યું, મહારાજ કેમ ગામમાં ન આવ્યા? ત્યારે સાધુ બોલ્યા, ગામમાં કોઈ સત્સંગી નથી, તેથી ગામમાં ન આવ્યા, તે વળતા આવશે. પછી વૈશ્રામભાઈ તથા એમના ભાઈઓએ વાતો સાંભળી. તે બહુ સારી લાગી. વર્તમાન ધારી અને સત્સંગી થયા. આ રીતે ભાદરા ગામની અંદર મહારાજે સંતોને મોકલ્યા અને વૈશ્રામ ભગત હતા એ પ્રથમ સત્સંગી બન્યા. લો પછી શ્રાવણ માસમાં ભુજથી શ્રીહરિ ભાદરા પધાર્યા. સૌને દર્શન દીધા, સૌને શાંતિ પમાડી, ત્યાં રહ્યા. એકવાર મહારાજ નદીએ નાવા પધાર્યા. ત્યાં ઊંડ નદી છે ભાદરા ગામમાં. ત્યાં વડવાઈ ઝાલીને ઊભા હતા. તે ડોસાભાઈ અને દેવોભાઈ ને વૈશ્રામભાઈ આદિક અને શ્લોક અને કીર્તન શીખવતા હતા. ભગવાનો ધ્યાનમાં બેસાડીને સમાધિ કરાવતા. ને ત્યાં વડ નીચે એક ઊંડ નદીમાં ગુનો છે. એમાં મહારાજ પોતાના સખાઓની સાથે નહાતા અને રમતા. ત્યારે મહારાજ પોતાના સખાઓને પાટુડીઓ મારતા. તેથી સખા ભાવે દેવાભાઈ મહારાજને પાટોડીઓ મારવા આવતા. પણ ડોસાભાઈ તો દાસ ભાવવાળા, તેથી મહારાજ પાટોડી મારે તો પણ મહારાજને પાટોડી મારે નહીં. તેથી મહારાજ પૂછ્યું, ડોસાભાઈ તમે કેમ પાટું મારતા નથી? ત્યારે ડોસાભાઈ બોલ્યા, મહારાજ ભગવાનને મરાય નહીં. ત્યારે મહારાજે કહ્યું, રમતા મરાય એનો બાદ નહીં. પછી મહારાજે વાત કરી કે ડોસાભાઈ, આ ઠેકાણે તો બડા તીર્થ થશે. આ વડ તથા નદી એ અમારે જોગે બહુ પવિત્ર થયેલ છે, માટે આગળ જતાં અહીં ઘાટ બંધાય છે. પછી મહારાજ નાહીને બહાર નીસર્યા. વસરામભાઈને વાડે પધાર્યા. ત્યારે વસરામભાઈના બાપ મહારાજ સારું શેરડી લાવ્યા, પણ લોભે કરીને નાના નાના હાંઠા લઈ આવ્યા. તે જોઈને મહારાજ બોલ્યા, વૈશ્રામભાઈ તમારો વાડ બરાબર થયો નથી કે શું? ત્યારે વૈશ્રામભાઈએ કહ્યું, ના મહારાજ, વાડ તો બહુ સારો થયો છે. એમ કહી તે વાડમાં ગયા અને સારા સારા સાંઠાની ભારી બાંધીને લાવ્યા. મહારાજ આગળ મૂક્યા. મહારાજ બોલ્યા કે રામજી સુથાર, તમે જાણતા હશો કે અમે પાણી પાઈને શેરડી મોટી કરી છે. ત્યારે તે મહારાજના પગમાં પડ્યા અને બોલ્યા કે મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો. પછી મહારાજ રાજી થઈને શેરડી જમ્યા અને સર્વને પ્રસાદી આપી. લો આ રીતે વાલા ભક્તજનો, ભાદરા ગામમાં ઊંડ નદી, ત્યાં મોટો વડ હતો. ત્યાં ભગવાને આ રીતની લીલાઓ કરેલી છે. શ્રીહરિ એકવાર ભાદરા ગામમાં પધાર્યા. સાંજે સર્વે હરિભક્તો મહારાજના દર્શને આવ્યા. ત્યારે મહારાજ ઢોલિયા ઉપર પહોંચ્યા હતા. તે વખતે મહારાજે હરિભક્તોને કહ્યું કે અમારું શરીર બહુ દુખે છે, માટે દબાવો. પછી સૌ હરિભક્તો દાબવા માંડ્યા ને ત્યારે મારા ઢોલિયા ઉપર વેલણની પેઠે ફરી જાય અને કહે છે, અમારું શરીર બરોબર કચરતા નથી, માટે ખૂબ દાબો. ત્યારે ત્યાં એક મઘો કરીને હરિભગત હતો.
તે હાથે ઠૂઠો હતો. એને કહ્યું, લ્યો મહારાજ, હું મારે ઠૂઠા હાથે દાબું. મહારાજે કહ્યું, હા મેઘા તું દબાવ. ત્યારે મેઘાને એવો સંકલ્પ થયો કે હું મારા ઠૂઠા હાથે ખૂબ દબાવું, એમ મનમાં વિચાર કરીને દાબવા માંડ્યો. મહારાજ બોલ્યા, મેઘા બરાબર દબાતું નથી. મેઘે મહારાજને ખૂબ ઠૂઠા હાથે દબાવ્યા. એનો હાથ ખૂજી ગયો, પોતે થાકી ગયો. તે વખતે મેઘો બોલ્યો, મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો. એ પ્રમાણે મહારાજ લીલા કરતા. એકવાર શ્રીજી મહારાજ ડોસાભાઈના ખેતરે ગયા હતા. ત્યાં ડોસાભાઈ ખેતરમાં વાવતા હતા. મહારાજ બોલ્યા, ડોસાભાઈ લાવો, અમને ખેતરમાં વાવતા આવડે છે. ભાઈ મહારાજે ખેતરમાં વાવ્યું. તે એક ઉથલ વળ્યા ને બોલ્યા કે કેમ ડોસાભાઈ, આ સારા ઉગશે ને? તો કાંઈ મહારાજ તમારું વાવેલું ખેતર સારું નહીં ઉગે તો બીજા કોનું ઉગશે? એમ લીલા કરીને સાંજે ગામમાં પધાર્યા. પછી જોડિયાથી શ્રીહરિ બાલંભા પધાર્યા. ત્યાં દર્શનનું સુખ આપી. ત્યાંથી આમરણ પધાર્યા અને ત્યાંથી ધૂળકોટ પધાર્યા. આ રીતે વાલા ભક્તજનો ભાદરા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને આવી લીલાઓ કરી છે. બાકીના ચરિત્રો આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વયં મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વયં મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. જય સ્વામિનારાયણ.